वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરીને જેને ગીતા ગાઈ છે તે શ્રીમદ ભગવદ્ ગીતાના સમ્યક જ્ઞાન સાંખ્ય યોગની આપણે ચિંતન કરીએ છીએ। શ્રીમદ ભગવદ્ ગીતાના સમ્યક જ્ઞાનની એક મંજિલ આપણે આજે પૂરી કરશું, એક પ્રકરણ આજે આપણે પૂરું કરશું। 30મો શ્લોક છે, દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણિ ભૂતાની નત્વમ શોચિતુમર્હસી। શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ। અને લગભગ આ દુનિયાનો પ્રત્યેક માણસ આ સંસારમાં દુઃખી છે, વિષાદી છે, શોકી છે। અને એટલા જ માટે આ દુઃખ, આ સંસારને આપણા પૂર્વજો દુઃખાલય કહેતા હતા, સાગર કહેતા હતા, એને તરવો પડે। જો વિષાદ હોય, દુઃખ હોય તો એની નિવૃત્તિ થવી જોઈએ। અને ભગવાન એની નિવૃત્તિ કરવા માટે સાંખ્ય યોગની શરૂઆત કરે છે। અને નિવૃત્તિ કરવી છે માટે જ ભગવાન વારંવાર શ્લોકોની અંદર બોલે છે, નત્વમ શોચિતુમર્હસી। ચિંતા કરવા જેવું કોઈ કારણ નથી, શોક ન કરવો છે। શોક નિવૃત્તિ માટે ભગવાને સમ્યક જ્ઞાનની શરૂઆત કરી। પરંતુ અહીંયા ભગવાન બતાવે છે કે આ શ્લોકમાં કશું કંઈક કહેવા માંગે છે। દેહી નિત્યમ અવધ્યોયમ, ભગવાન એવી એક જબરજસ્ત વાત કહેવા માંગે છે। અત્યાર સુધી તો સમ્યક જ્ઞાન કહી દીધું, ભગવાન એવું કહેવા માંગે છે કે દેહી, દેહી એટલે દેહ ધારણ કરનાર આત્મા, નિત્ય એટલે સદાય, કાયમ, શાશ્વત। દેહી નિત્યમ અવધ્યોયમ, અવધ્યોયમ એટલે જેનો વધ કરી શકાય તેવું નથી, તે આત્માનો ક્યારેય વધ ના થઈ શકે। દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત, દેહે સર્વસ્ય ભારત। હે અર્જુન, જે આત્માનો ક્યારેય વધ ન કરી શકાય તે આત્મા બધાના શરીરમાં રહેલો છે। અને તેથી સધરા પ્રાણીઓનો, બધા જ પ્રાણીઓનો શોક કરવાને તું યોગ્ય નથી। બીજા બધાની ચિંતા લઈને ચાલના, ભગવાને આ શ્લોકની અંદર કહી દીધું। અર્જુનને શોક નિવૃત્તિ કરાવવાની છે। અને આ 30મા શ્લોકની પ્રવૃત્તિ શા માટે થઈ એના મુખ્ય 2-3 કારણો છે। શોક નિવૃત્તિ માટે ભગવાને સમ્યક જ્ઞાન શરૂ કર્યું। અને સમ્યક જ્ઞાન શરૂ કર્યું તો ભગવાન વારે વારે 1-2-3 શ્લોકની અંદર તો બોલી જ જાય, નત્વમ શોચિતુમર્હસી, 11 માંથી 29મા શ્લોક સુધી। પરંતુ આ છેલ્લા શ્લોકમાં નત્વમ શોચિતુમર્હસી બોલ્યા, હવે ભગવાન સમ્યક જ્ઞાનમાં નત્વમ શોચિતુમર્હસી કહેવાના નથી। એનો મતલબ નત્વમ શોચિતુમર્હસી શોક નિવૃત્તિ માટેના જે પ્રકરણ છે પહેલું, એ પહેલા પ્રકરણની અંદર ભગવાન આ 30મા શ્લોકમાં લઘુ ઉપસંહાર કરે છે, નાનકડો એક ઉપસંહાર કરી દે છે। બધું કીધા પછી આપણે એવું નથી કહેતા કે ટૂંકમાં આ વાત છે યાર, માની જાવ ને। તો ભગવાન અહીંયા એવું કહે છે કે ટૂંકમાં દેહી નિત્યમ અવધ્યોયમ છે, કોઈ પણ આત્મા, ક્યારેય પણ આત્મા વધ કરી શકાતો નથી, કારણ કે કુરુક્ષેત્રના મેદાનમાં છે અને વધ કરવાનો છે અર્જુન। અને અર્જુન એવું સમજી બેઠો છે કે આ બધાનો વધ કરીશ તો મને પાપ લાગશે। અને ભગવાન એવું સમજાવવા માંગે છે કે દેહી નિત્યમ અવધ્યોયમ, આ આત્મા ક્યારેય વધ કરી શકાય તેવો નથી। દેહે સર્વસ્ય ભારત, બધા જ પ્રાણીઓમાં રહેલો છે। હે અર્જુન, બધા જ પ્રાણીઓમાં રહેલો છે। તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમર્હસી, તું બધા લોકોનો ભાર લઈને ના ચાલે એવું ભગવાને 30મા શ્લોકમાં કહી દીધું। નત્વમ શોચિતુમર્હસી ભગવાન આ શ્લોકમાં છેલ્લું કહે છે। તત્વ દર્શનથી જ શોક નિવૃત્તિ થઈ શકે છે, તત્વ દર્શન વગર શોક નિવૃત્તિ શક્ય નથી। પરંતુ તત્વ દર્શનથી શોક નિવૃત્તિ કેવી રીતે થાય એ ભગવાન આ શ્લોકમાં કહે છે।
એક તો લઘુ ઉપસંહાર કરે છે, બીજું નત્વમ સોચિતું મહર્ષિ હવે નથી કહેવાના ભગવાન, આ છેલ્લું અર્જુનને કીધું એટલે આપણને એવું લાગે કે આ ઉપસંહાર જ છે. અને ત્રીજું તત્વ દર્શનથી જ શોક નિવૃત્તિ થઈ શકે છે. તો પ્રશ્ન આપણને એવો ઊભો થાય કે કેવી રીતે થાય? એનો જવાબ છે 30મો શ્લોક. દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમ અર્હસી. ભગવાનનો મુખ્ય મુદ્દો છે શોક નિવૃત્તિનો, અને શોક નિવૃત્તિ માટે ભગવાન અહીંયા બે રસ્તા બતાવે છે. આપણે થોડુંક પ્રકરણનો ઉપસંહાર છે તો પ્રકરણને પણ થોડું જોઈ લઈએ આ શ્લોકમાં. શોક નિવૃત્તિના ભગવાન બે રસ્તા અત્યાર સુધીના શોક નિવૃત્તિ પ્રકરણમાં બતાવી ચૂકેલા છે, અને બંને રસ્તાઓ આપણે સમજેલા છે. પહેલો રસ્તો ભગવાને બતાવ્યો તત્વ દર્શનથી શોક નિવૃત્તિ, અને બીજો રસ્તો બનાવ્યો ભગવાને તિતિક્ષાથી શોક નિવૃત્તિ. બે રસ્તા ભગવાને બતાવ્યા. એક રસ્તો ભગવાને એવો બતાવ્યો કે એક વખત તમને તત્વજ્ઞાન ખબર પડી જાય, એક વખત તમને આત્મજ્ઞાન ખબર પડી જાય, પછી જીવનમાં દુઃખ રહેતું જ નથી, કારણ કે કોઈ ભોગતા જ નથી. એ સમજ જ આખી ફેર છે. એટલે તત્વ દર્શન પણ ભગવાને આપવાની શરૂઆત કરી 11 થી 25મા શ્લોક સુધી. પરંતુ ઘણા લોકોને તત્વ દર્શન અઘરું લાગે છે, મુશ્કેલ લાગે છે, કઠિન લાગે છે. તો ભગવાન એના માટે બીજો એક રસ્તો બતાવ્યો છે, તિતિક્ષા દર્શન. તિતિક્ષા દર્શન એટલે સહન કરવાનું. ભગવાન અહીંયા સહન કરવાનું કહે છે. બે રસ્તા ભગવાને બતાવ્યા છે, અને બંને રસ્તાઓ સમજવા જોઈએ. સહન કરવાનું અહીંયા આત્મજ્ઞાન છે, અહીંયા સહન કરવાનું છે. આપણને પ્રશ્ન થાય કે તો સહેલો રસ્તો સહન કરવાનું જ વિચાર. ના, સહન કરવામાં એક વસ્તુ નિશ્ચિત છે કે તેમાં સમજ નિર્માણ થાય છે, અને સમજ નિર્માણ થયા પછી દુઃખ કાયમ માટે જતું નથી, દુઃખમાં રાહત મળે છે. એ રસ્તો છે. પણ અર્જુનને ચહેરા પરથી ભગવાનને ખબર પડી કે નથી ખબર પડતી, તો ભગવાને સહન કરવાનો રસ્તો પણ બતાવ્યો. અને સહન શા માટે કરવાનું? સહન કરવા માટે એક સમજ નિર્માણ કરવાની, અને એ સમજ ભગવાને અહીંયા આપી છે. એમાં દુઃખમાં રાહત મળે છે, દુઃખ કાયમ માટે જતું નથી. કઈ સમજ? ભગવાને પહેલી સમજ એવી કીધી કે જન્મ અને મૃત્યુ આ તો સ્વભાવ છે, અને સ્વભાવને ક્યારેય ઉઠાવી ના શકાય, ક્યારેય તોડી ના શકાય, ક્યારેય હટાવી ના શકાય. જે સ્વાભાવિક છે તે તો રહેવાનું જ. સાપને ઝેર છે, આ તો સ્વાભાવિક જ છે, એ તો રહેવાનું. સહન કરવાનું. બીજી વાત ભગવાને એવું કીધું કે જન્મ અને મૃત્યુ આ તો નિશ્ચિત છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, એ બી સહન કરવાનું. અને ત્રીજી એક વાત કીધી કે સૃષ્ટિનો નિયમ છે, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. આ તો સૃષ્ટિનો નિયમ છે, સહન જ કરવું પડે, બીજો કોઈ રસ્તો નથી. પરંતુ તત્વજ્ઞાન એક એવો રસ્તો છે જેમાં સહન ના કરવું પડે. સહન નહીં કરવાનું, અને દુઃખ કાયમ માટે જતું રહે, કાયમ માટે છે. અને એટલે જ ભગવાને આ શ્લોકની અંદર સંહાર બાંધીને નત્વમ સોચિતું મહર્ષિ કહીને તત્વજ્ઞાનથી શોક નિવૃત્તિ કેવી રીતે થઈ શકે છે, બહુ સુંદર વાત બતાવી છે. હવે ઉપસંહારમાં આપણે પણ ઉપસંહાર જ કરવો પડે, પરંતુ તત્વજ્ઞાન ખૂબ દુર્લભ છે, આશ્ચર્યકારક છે, દુર્બોધ છે. આશ્ચર્ય વદ પશ્યતિ કશ્ચિદેન આશ્ચર્ય વદ વદતિ તથૈવ ચાન્ય આશ્ચર્ય વચ્ચૈન મન્ય શૃણોતિ શ્રુત્વાપ્યેનમ વેદના ચૈવ કશ્ચિત. ભગવાનને કશું કઈ જુદા ભાવથી કહેવું હતું, માટે વચ્ચે આ એક શ્લોક જુદા રાગનો છે, કઈક વિશિષ્ટ કહેવું છે. એટલા જ માટે ભગવાન એવું કહે છે કે દુઃખો તો આવવાના જ. અને એટલા જ માટે આ પ્રકરણની શરૂઆત જ ભગવાન પેલા શ્લોકથી કરે છે. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ કીધું કે નહીં?
ભગવાન અર્જુનને એવું કહેવા માંગે છે કે જીવનમાં હૃદયની દુર્બલતા તો ના જ હોવી જોઈએ, અને જો ક્ષુદ્ર હૃદય દુર્બલ્યમ આવી જાય તો એ જીવનની બહુ મોટી નબળાઈ છે. ઘણી બધી વાતો એની સાથે સાથે જીવનની અંદર આવી જાય છે, અને જીવનમાં આવી જાય તો જીવનમાંથી ક્યારેય શોક નિવૃત્તિ થઈ શકતી નથી, અને થઈ શકતી નથી. માટે જ ભગવાન અહીંયાથી શરૂઆત કરે છે. એક તો ક્ષુદ્ર હૃદય દુર્બલ્યમ, જેનું હૃદય દુર્બલ છે એની પાસે દુઃખ હોવાનું, એની પાસે મોહ હોવાનું, એની પાસે ચિંતા હોવાનું, એ માણસ ડરતો હોય, એ માણસ રડતો હોય, એ માણસ નિરાશ હોય, એ માણસ ચીડાઈ જાય, એ માણસ ગુસ્સે થઈ જાય, કેટલી બધી વાતો આવી જાય, અને આ બધી જ વાતો દુઃખ નિર્માણ કરવા વાળી છે. તમે કહેશો કે પણ હૃદયની દુર્બળતા આવી જાય તેને શું કરવાનું? તો એના માટે વિચાર કરવાનો. હૃદયની જો દુર્બળતા આવી જાય તો હૃદયની દુર્બળતા આવે તો એને પહેલી ઓળખવાની. આપણે પ્રકરણનો અભ્યાસ કરીએ, કારણ કે ભગવાન અહીંયા કીધું દેહી નિત્યમ અવધ્યોયમ, ક્ષુદ્રમ હૃદય દુર્બલ્યમ થી ભગવાને શરૂઆત કરી. તો હૃદયની દુર્બળતા આવે તો શું કરવાનું? શાસ્ત્રો એવું કહે છે કે હૃદયની દુર્બળતા બે પ્રકારની છે, અને તે પણ આપણને સમજાવવી જોઈએ. હૃદયની એક દુર્બળતા છે સ્વાભાવિક, અને હૃદયની બીજી દુર્બળતા છે નૈમિત્તિક. આ બંને વાતોને આપણે ભગવાન કેટલા લોજિકલ છે શ્રીમદ ભગવદ ગીતામાં તે તો જુઓ. જે સ્વાભાવિક હૃદયની દુર્બળતા છે એ ક્યારેય જવાની નથી, એ તારો સ્વનો ભાવ બની ગયો છે. બહુ મહેનત કરવી પડે, બહુ મહેનત કરવી પડે. સ્વાભાવિક દુર્બળતા કાયમ રહેવાની છે, અને નૈમિત્તિક દુર્બળતા તેને કહેવાય છે કે પ્રસંગોપાત આવી જાય, અને પ્રસંગોપાત આવી જાય તો એ જતી રહી શકે છે. એનો ઉપાય છે. તમે કહેશો કે આ પાછું કેવી રીતે લાવ્યા? આપણે પ્રકરણનો ઉપસંહાર જોઈએ છે, આખા શોક નિવૃત્તિ પ્રકરણનો ઉપસંહાર જોઈએ છે. ભગવાને બે રસ્તા બતાવ્યા, આત્મા દર્શન અને તિતિક્ષા દર્શન. બંને રસ્તા આપણે જોઈ ગયા. અહીંયા ભગવાન નત્વમ શોચિતું મહર્ષિ છેલ્લી વાર કહે છે શોક કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ આત્મા અવધ્ય છે. બધા પ્રાણીઓમાં આવો આત્મા છે, તારે કોઈ પ્રાણી માટે શોક કરવાની જરૂર નથી. અને એટલા જ માટે આપણે વિચારવું પડે કે ભગવાને આવું કેમ કીધું. એટલા જ માટે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમથી આપણે શરૂઆત કરીએ, અને એટલા જ માટે એક વાત આપણે આ શ્લોકની અંદર સમજી લેવી છે કે તત્વજ્ઞાનમાં તાકાત છે માણસના જીવનમાંથી દુઃખ દૂર કરવાની. તત્વજ્ઞાનમાં તાકાત છે માણસને શાશ્વત સુખ આપવાની. એટલી વાત આપણે સમજવી છે. અને એટલા જ માટે તો દુર્બળતા, તત્વજ્ઞાનની જરૂર શા માટે? શોક આવી, શોક શા માટે? કારણ કે હૃદયની દુર્બળતા અર્જુનને આવી છે. હૃદયની દુર્બળતા કાઢવાનો ભગવાન પ્રયત્ન શા માટે કરે છે? એ પ્રયત્ન કરતા પહેલા દુર્બળતાને આપણે સમજવી પડે કે બે પ્રકારની દુર્બળતા છે. એક સ્વાભાવિક દુર્બળતા છે, બીજી નૈમિત્તિક દુર્બળતા છે. સ્વાભાવિક દુર્બળતા છે એ ક્યારેય જવાની નથી. નૈમિત્તિક દુર્બળતા છે એનો મતલબ પ્રસંગોપાત દુર્બળતા છે. એ પ્રસંગોપાત દુર્બળતા જઈ શકે છે. તમે કહેશો કે આ શું પાછું સ્વાભાવિક? ચાલો એક એક્ઝામ્પલથી સમજીએ. સમજો કે હમણાં ચોમાસાની સિઝન છે, વર્ષા ઋતુ છે. તમે હાથમાં બે બી લો, બીજ કહું છું, એક સાગનું અને એક દિવેલાનું. લગભગ બંને બીજની સાઈઝ સરખી જ હોય છે. બંને બીજને જમીનમાં નાખો તમે, એમાં અંકુરિત થશે, ફૂટવા લાગશે, ઉગવા લાગશે. સમજો કે બંને બીજો ઉગી ગયા, આટલા આટલા થઈ ગયા, જેને એક બે પાન આવવાની તૈયારી છે. હવે તમે બંને બીજમાંથી ઉગેલા અંકુરને ચેક કરશો તો બંને નરમ છે કે નહીં, તરત તૂટી જાય કે નહીં, તરત વળી જાય કે નહીં, કોમળતા છે કે નહીં, ભાંગી જાય, તૂટી જાય. એ વસ્તુને આપણે કોમળ કહીએ. ભાંગી જાય, તૂટી જાય, ફરી જાય, નિરાશ થઈ જાય, દુઃખી થઈ જાય, ચિંતિત થઈ જાય, રડતો રહે, પડતો રહે, એને આપણે દુર્બળ કહીએ છીએ. વસ્તુને આપણે નરમ કહીએ છીએ, માણસને આપણે દુર્બળ કહીએ છીએ, નાજુક કહીએ છીએ. એ બંને બીજ એક જ જમીનમાં પડ્યા, બંને અંકુરિત થવાની શરૂઆત કરી. બંને અંકુરિત થયા, સમજો કે 3-3 ઇંચના અંકુરિત થયા, અને બંનેને તમે તોડો તો બંને તૂટી જઈ શકે છે. આ જ વૃક્ષને 2 વર્ષ થવા દઈએ કે 1 વર્ષ થવા દઈએ, ચાલો, દિવેલો પણ મોટો થયો, શાક પણ મોટો થયો. હવે તમે શું કરશો? ચાલો,
દિવેલાના ઝાડ પર ચડી શકાય? પડી જવાય, ભાંગી જવાય, હજુ પણ એ નાજુક છે. શાકના ઝાડ પર ચડી શકાય, શાકથી ઘર પણ બનાવી શકાય. કેમ? કારણ કે મજબૂત છે. એકમાં દુર્બળતા કાયમ માટે રહે છે. એ ઉગેલો છે અને વૃદ્ધ થઈને મોટો થઈને પડી જાય ત્યાં સુધી દિવેલામાં દુર્બળતા રહે છે. શાકના બીજમાં શરૂઆતમાં દુર્બળતા હોય છે, બાકી પછી તો એટલી મજબૂતાઈ હોય છે કે બીજા કોઈ લાકડામાં હોતી નથી. અને શું કહેશો તમે? દિવેલામાં દુર્બળતા સ્વાભાવિક છે. દિવેલામાં દુર્બળતા સ્વાભાવિક છે. શાકમાં દુર્બળતા નૈમિત્તિક છે. શરૂઆતમાં તો હતી, પછી નથી, કારણ કે જતી રહી શકે છે. એનો ઉગવાનો સમય હતો, નિમિત્ત હતું, અને નિમિત્તના એના લીધે હતી. ન સમજાયું? હજુ એક બીજું એક્ઝામ્પલ લઈએ. ચાલો, એક છે લાલ મીણ અને બીજી છે લાલ લોખંડનો ટુકડો, જેને લાલ એટલા માટે થયો છે કે જેને અગ્નિમાંથી ગરમ કરેલો છે. એટલો બધો ગરમ કર્યો કે જે લાલ થયો. અને બીજો એક મીણનો ટુકડો છે. ચાલો, બંનેનું શું છે? બંને સરખા છે. મીણને તમે જેમ કાપો, જેમ વારો, જેવું કરો તેવું થઈ જાય. લોખંડના ટુકડાને બી તમે જેમ કાપો, જેમ વાળો એવું થઈ શકે છે, કારણ કે બંને નરમ છે. ક્ષુદ્રમ હૃદય દુર્બલ્યમ ત્વક્તોત્તિષ્ઠ પરંતપ. આવું ભગવાને શા માટે કીધું? કારણ કે ભગવાનને એવું લાગતું હતું કે અર્જુનમાં હૃદયની દુર્બળતા નિમિત્ત માત્રથી છે અને તે દૂર થઈ શકે છે. શાકમાં આવેલી દુર્બળતા નિમિત્ત છે, દિવેલામાં આવેલી દુર્બળતા સ્વાભાવિક છે. મીણ અને લોખંડના બંને લાલ ટુકડા તમે લો તો ગરમ છે ત્યાં સુધી લોખંડ વાળી શકાય, ધારી શકાય, કાપી શકાય, કંઈ પણ કરી શકાય, ટીપી શકાય. મીણ પણ એવું છે. બંને સરખા છે. બંને સરખા છે, પણ મીણની અંદર જે નરમતા છે, સોફ્ટનેસ છે, તે સ્વાભાવિક છે. અને લોખંડમાં આવેલી નરમાઈશ છે, તે નૈમિત્તિક છે. કયા પ્રસંગને સંદર્ભમાં લોખંડ નરમ થયું? લોખંડ અગ્નિના સંપર્કમાં આવ્યું, અગ્નિના સંપર્કમાં રહ્યું એટલે હતું બ્લેક, પણ થઈ ગયું રેડ, અને રેડ થઈ ગયું પછી નરમ થઈ ગયું મીણ જેવું. હવે લોખંડ નૈમિત્તિક પ્રસંગોપાત એવું થઈ ગયું છે. આ જ લોખંડ જે પ્રસંગથી નરમ થયું છે એ પ્રસંગને તમે દૂર કરો, અગ્નિને તમે દૂર કરો એમાંથી, તો પાછું લોખંડ નરમ રહેશે? ના, લોખંડનું સ્વાભાવિક છે કઠિનાઈ, લોખંડનું સ્વાભાવિક છે મજબૂતાઈ, પરંતુ નિમિત્ત માત્રથી લોખંડ નરમ થઈ ગયું. બે વાતો ભગવાન સમજાવે છે. આપણે શરૂઆત કરી અર્જુન વિષાદ યોગથી. અર્જુન વિષાદ યોગનું ભગવાનનું દ્રઢપણે માનવું એવું છે કે વિષાદને દૂર કરવા માટે તો સાંખ્ય જ જોઈએ, આત્મજ્ઞાન જ જોઈએ. પરંતુ એ આત્મજ્ઞાન આપણને ન સમજાવ્યું એટલે ભગવાને એવું કીધું કે શોકની નિવૃત્તિ માટે, અર્જુનના વિષાદને યોગ બનાવવા માટે, અર્જુનના વિષાદને મુક્ત કરવા માટે અર્જુનને તત્વ દર્શન એ જ એક રસ્તો નથી, તિતિક્ષા દર્શન પણ ટેમ્પરરી એક રસ્તો છે. પ્રશ્ન એટલો થાય છે કે તત્વ દર્શનમાં સહન કરવાનું આવતું નથી, કાયમ માટે દુઃખ જતું રહે છે. તિતિક્ષા દર્શનમાં સહન કરવાનું આવે છે અને કાયમ માટે દુઃખ જતું નથી, દુઃખમાં રાહત મળે છે. એમાં સમજ જોઈએ, અને સમજ ભગવાને 3 પ્રકારની આપી. નિશ્ચિત છે, સ્વાભાવિક છે અને સૃષ્ટિનો નિયમ છે. આ સમજથી તમારું દુઃખ કાયમ જવાનું નથી, સહન કરવાનું છે, પણ રાહત મળશે. આપણે કીધું કે ના, મારે તો કાયમ હોય એવું, કાયમ ના હોય એવો રસ્તો જોઈએ છે. તો ભગવાન કે એ છે તત્વ દર્શન. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્ય. આ છે, ભગવાને કહી દીધું. અને તત્વ દર્શન જ એક એવો રસ્તો છે, શ્રીમદ ભગવદ ગીતા, જે જીવનમાંથી આપણને દુઃખ મુક્ત કરી શકે છે. તો દુઃખ શું છે? આ દુનિયાનો પ્રત્યેક માણસ ક્ષુદ્રમ હૃદય દુર્બલ્યમ છે જ. તો દુર્બળતા કેટલા પ્રકારની છે? 2 પ્રકારની છે, સ્વાભાવિક અને નૈમિત્તિક. જો સ્વાભાવિક તમારે દુર્બળતા કાઢવી હોય તો સૌથી પહેલા શોધવું પડે કે દુર્બળતા કયા પ્રકારની છે. જો દિવેલાની દુર્બળતા હોય અને મીણની દુર્બળતા હોય તો નીકળવી અશક્ય છે, એ છે ત્યાં સુધી રહેશે છે.
પરંતુ જો શાકના બીમાં આવેલી દુર્બળતા જેવી, શાકના વૃક્ષમાં આવેલી દુર્બળતા જેવી શરૂઆતની છે અને લોખંડમાં અગ્નિના સંપર્કથી નિમિત્તથી આવેલી દુર્બળતા છે, તો તે નીકળી શકે છે. આપણે હવે વિચાર કરવાનો કે મારામાં કઈ દુર્બળતા છે. ઘણી બધી વાતો ટેમ્પરરી આવી જાય. સમજો કે હમણાં શ્રાદ્ધ ચાલે છે, તો શ્રાદ્ધમાં માણસ ધોતી ઉપવસ્ત્ર પહેરીને ચાંદલો બાંદલો કરીને પપ્પાને શ્રાદ્ધ નાખતો, એટલો ભક્તિ ભાવ વાળો માણસ થઈ જાય, તો શું એ કાયમ ભક્તિ રહે છે? જો નિમિત્તથી આવેલી ભક્તિ હોય અને કાયમ ન રહેવાની હોય તો માણસે પણ તેનો વિચાર કર. શ્રાવણ મહિનામાં માણસ એટલો બધો ભક્તિ પ્રધાન થઈ જાય, રમજાનમાં માણસ એટલો બધો ભક્તિ પ્રધાન થઈ જાય, પર્યુષણમાં માણસ એટલો બધો ભક્તિ પ્રધાન થઈ જાય. પણ આ નિમિત્તથી આવેલી ભક્તિ છે, પ્રસંગોપાત આવેલી ભક્તિ છે, એ ભક્તિ કાયમ રહેવી જોઈએ. દુર્બળતા પ્રસંગોપાત આવેલી હોય તો તે નિમિત્ત છે એ જવી જોઈએ. માણસ સદગુણી પણ ટેમ્પરરી થઈ જાય. આપણે વિચાર કરવાનો કોઈ પણ માણસને ઓળખતા પહેલા કે આ કાયમનો સદગુણી છે કે હમણાં ગરજ આવી છે એટલે ગધેરાને બાપ કહે છે. ચૂંટણી લડનાર નેતાને જુઓ, ચૂંટણી આવવાની હશે એના 2 મહિના પહેલા તો એ સાધુ કરતા પણ સારો થઈ જાય. એટલી મિથથી બઝા બોલે એ જ નહીં દર્શન. પણ આ સાધુતા, આ સરળતા એની ટેમ્પરરી છે, નૈમિત્તિક છે. ચૂંટણી પતે એટલે પૂરું, પાછી ચૂંટણી આવે એટલે એવા. આ સદગુણ મારો સ્વાભાવિક બનવો જોઈએ, દુર્ગુણ મારો નૈમિત્તિક બનવો જોઈએ. માણસે વિચાર કરવો છે કે નહીં? હવે પ્રશ્ન એવો ઉભો થાય કે આ 2 માં અર્જુનને કઈ દુર્બળતા છે? ક્ષુદ્રમ દૌર્બલ્યમ ભગવાને તો કહી દીધું, દુર્બળતા તો જવી જોઈએ. ગીતા અર્જુન માટે નથી, આપણા માટે પણ છે. આ 2 માં અર્જુનને કઈ દુર્બળતા છે? તો જવાબ આવે અર્જુનની નૈમિત્તિક દુર્બળતા છે, પ્રસંગોપાત આવેલી દુર્બળતા છે. અને આપણે જોયું પ્રસંગોપાત આવેલી દુર્બળતા નીકળી શકે છે અને કાઢવા માટે જ ભગવાન પ્રયત્ન કરે છે એ દુર્બળતાને. કયા પ્રસંગને પાત આવી છે અર્જુનની દુર્બળતા? અર્જુનની દુર્બળતા યુદ્ધના પ્રસંગના સંદર્ભમાં આવી છે. તો શું અર્જુને કાયમ યુદ્ધ કર્યું જ નથી? અર્જુને બધા બહુ યુદ્ધ કર્યા છે, પરંતુ કુરુક્ષેત્રનું યુદ્ધ અર્જુન માટે જુદું હતું. તો કુરુક્ષેત્રના યુદ્ધમાં વિશેષ શું હતું? આપણે કરવી છે હૃદયની દુર્બળતા. કારણ કે આ શ્લોકમાં ભગવાને કીધું છે નત્વમ શોચિતું મરહસી, અને છેલ્લી વાર કીધું છે તો શોક નિવારણની વાત છે ભગવાનને. અને શોક જ છે ક્ષુદ્રમ હૃદય દુર્બલ્યમ. અને આ શોકને કાઢવા માટે તત્વજ્ઞાન એક જ એ રસ્તો છે. આપણે સમજીએ છીએ કે ખરેખર તત્વજ્ઞાનથી શોક નિવૃત્તિ થઈ છે. દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતું મરહસી. આટલા શ્લોક જો સમજાઈ જાય ને તો શ્રીમદ ભગવદ ગીતા અહીંયા જ પૂરી થઈ જાય. આ એક શ્લોક એવો છે જેના ઉપર બીજી 700 શ્લોકોની ગીતા રચી શકાય એવો આ શ્લોક છે. તમે કહેશો કેવી રીતે? કહું છું તમને. નત્વમ શોચિતું મરહસી, એ તો વિચાર કરવા બેઠા છે આપણે. અર્જુનને આ 2 માંથી કઈ દુર્બળતા હતી? નૈમિત્તિક દુર્બળતા અર્જુનને હતી. પ્રશ્ન કર્યો કે નૈમિત્તિક દુર્બળતા એટલે કઈ? અર્જુન માટે કયો પ્રસંગ ઉભો થયો? તો કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ. તો યુદ્ધના પ્રસંગે અર્જુનને દુર્બળતા આવી, તો આગળ બી યુદ્ધો કરેલા છે. આગળના એક પણ યુદ્ધમાં અર્જુનને દુર્બળતા નથી આવી, બલકે આના કરતા વધારે ભયંકર યુદ્ધો અર્જુને કર્યા છે. બધા યોદ્ધાઓ સામે હોય અને અર્જુન એકલો હોય એવા યુદ્ધો પણ અર્જુને કરેલા છે, છતાં પણ અર્જુન જીતી ગયેલો છે. જો સ્વાભાવિક દુર્બળતા હોય તો આગળના બધા યુદ્ધોમાં પણ અર્જુનને દુર્બળતા આવવી જોઈએ, પણ નથી આવી. આ એકમાં જ આવી છે. તો એની દુર્બળતા આ પ્રસંગે આવવાનું કારણ શું? દુર્બળતા આ પ્રસંગે આવવાનું અર્જુનનું કારણ છે મોહ. તમે કહેશો કે આ વળી પાછું શું છે? અહમ એતેષામ મમ એતે. શું કહે છે અર્જુન? આપણે આગળ બી જોયું હતું. મોહ. શેનો મોહ છે અર્જુનને? એટલે તો અર્જુન દુઃખી છે, એટલે તો અર્જુનને વિષાદ છે. અહમ એતેષામ મમ એતે. હું
બધાનો છું અને બધા મારા છે, આ અર્જુનની માન્યતા હતી. એ જ અર્જુનનો મોહ છે. ખરેખર હોવું શું જોઈએ? અરે શ્રીમદ ભગવદ ગીતા એવું કહે છે કે ખરેખર એવું હોવું જોઈએ કે હું ઈશ્વરનો છું અને બધા મારા છે. આ બેસ્ટ વાત છે. બાકી જો તમને એવું થયું કે હું બધાનો છું અને બધા મારા છે, તો અર્જુનનો મોહ છે તમને. અને અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના પ્રસંગમાં સેનોયોર ઉભયોર મધ્ય બે સેનાની વચ્ચે રથને લઈ ગયો અને અર્જુનને આ રોગ શરૂ થયો. અહમ એતેષામ મમ એતે. હું બધાનો છું અને બધા મારા છે. હું ઈશ્વરનો છું અને બધા મારા છે. બાકી તમે દુનિયામાં દુઃખી થશો. એક સિદ્ધાંત જીવનની અંદર રાખવાનો, બધા મારા છે પણ કોઈ મારું નથી. ઈશ્વર મારો છે. હું બધાનો છું એવું નહીં, હું ઈશ્વરનો છું. ઈશ્વર બધા મારા છે. આ સિદ્ધાંત અર્જુનની દુર્બળતા મોહના કારણે આવી હતી અને મોહ શું તે આપણે જોયો. હવે પ્રશ્ન ઉભો થાય કે આ મોહ શેનાથી આવ્યો? શરીરને કે આત્માને? મોહ કોને થાય છે? ચાલો તમે કહેશો કે સંબંધથી મોહ થાય છે. આ મોહ શેનાથી થાય છે? સંબંધથી થાય છે. પ્રશ્ન આપણને ઉભો થાય કે સંબંધ કોને છે? બહુ મોટો વિચારવાળા એક પ્રશ્ન છે. આપણે તો ખાલી આ ચિંતનના વિષયો દઈએ છે. આખું અઠવાડિયું માણસે વિચારવું જોઈએ આવતા સોમવાર સુધી. સંબંધથી મોહ થાય છે, પણ સંબંધ કોને થાય છે? શરીરને કે આત્માને? તમે કહેશો કે ના, સંબંધ તો શરીરનો જ છે. અને તે ખરેખર જ વાત છે. આપણને કોઈ આત્માનો થોડો સંબંધ છે. આત્મા તો એક જ છે સર્વ પ્રાણીઓમાં. એટલે તો ભગવાન અહીંયા દેહી નિત્યમ દ્યોયમ દેહે સર્વસ્ય ભારત, એક વચન શબ્દ દેહી શા માટે વાપરે છે ભગવાન? એટલા માટે વાપરે છે કે બધામાં અલગ અલગ નથી, બધા પ્રાણીમાં એક જ આત્મા છે. તો સંબંધ શરીરને થાય છે. પ્રશ્ન એવો ઉભો થાય કે શરીર તો જડ છે, સંબંધ માણે છે કોણ? તો આત્મા. અચ્છા, શરીરનો સંબંધ છે, લાગે છે આત્માને. આવું શા માટે? આપણે તો શોધીએ છીએ. એનું એક જ કારણ છે કે આત્માને સંબંધ લાગે છે. એનું કારણ છે અધ્યાસ. અધ્યાસનો અર્થ જ છે અજ્ઞાન. અધ્યાસનો અર્થ જ છે મિથ્યા. અધ્યાસનો અર્થ જ છે માયા. તો અધ્યાસના બે પ્રકાર છે. એક તાદાત્મ્ય અધ્યાસ અને બીજો છે સંબંધો અધ્યાસ. તાદાત્મ્ય અધ્યાસ એટલે શું અને સંબંધો અધ્યાસ એટલે શું? તાદાત્મ્ય અધ્યાસ એટલે હું જ શરીર છું અને સંબંધો અધ્યાસ એટલે શરીર મારું છે. બંનેમાં બહુ ફેર છે અને બહુ જ વિચારવા જેવું છે. આપણે થોડું ફાસ્ટ લઈએ. હું જ શરીર છું, તાદાત્મ્ય અધ્યાસ છે. આત્માને શરીર સાથે તાદાત્મ્ય અધ્યાસ થઈ જાય છે અને તાદાત્મ્ય અધ્યાસ વાળો માણસ એવું જ માને છે કે હું જ શરીર છું. અને સંબંધો અધ્યાસ વાળો માણસ એવું જ માને છે કે મારું શરીર છે. શરીરને જ સંબંધ છે, આત્માને સંબંધ નથી. એ જ છે મિથ્યા જ્ઞાન, એ જ છે અવિદ્યા, એ જ છે અજ્ઞાન. અને આ દૂર કરવા માટે આ જ છે મોહ. અને આ મોહને દૂર કરવા માટે દુનિયામાં એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી, અને તે છે આત્મજ્ઞાન, તત્વ દર્શન, સમ્યક જ્ઞાન, સાંખ્ય જ્ઞાન. આપણે શરૂઆત કરી હતી અહીંયાથી, અર્જુન વિષાદ યોગથી. આપણે આવ્યા છે સાંખ્ય યોગના 30મા શ્લોક ઉપર. કેવી રીતે આવ્યા? આખી યાત્રા આપણે જોઈ કે નહીં? આખી યાત્રા શું જોઈ? શોક નિવૃત્તિ. અર્જુન વિષાદમાં છે. વિષાદમાં એટલે શું છે?
ક્ષુદ્રમ હૃદય દુર્બલ્યમ ભગવાને શરૂઆત કરી. દુર્બળતા કેટલા પ્રકારની છે? 2 પ્રકારની દુર્બળતા છે, સ્વાભાવિક છે, નૈમિત્તિક છે. જો આ હોય તો એના માટે વિચારવાનું જ નથી, જો આ હોય તો એના માટે વિચારવું પડે, દૂર કરી શકાય છે. નૈમિત્તિક 2 માં અર્જુનની કઈ દુર્બળતા? અર્જુનની નૈમિત્તિક દુર્બળતા છે. નૈમિત્તિક દુર્બળતા કયા પ્રસંગે દુર્બળતા ઊભી થઈ? કુરુક્ષેત્રના મેદાનમાં દુર્બળતા ઊભી થઈ. શા માટે ઊભી થઈ? કારણ કે અર્જુનને મોહ થયો. મોહ શા માટે થયો? કારણ કે સંબંધ છે. સંબંધ કોને છે? શરીરને કે આત્માને? ખરેખર તો સંબંધ શરીરને થાય છે, પરંતુ આત્મા તે સંબંધને લાગે છે. શરીરને થાય છે, શરીરનો સંબંધ થાય છે, તો આત્માને શા માટે લાગે? આ તો જળ છે એટલે એને ના લાગે, તો આને જ લાગવું જોઈએ. આને જ લાગે છે તો એને શા માટે લાગે છે? એનું કારણ છે અધ્યાસ છે. 2 પ્રકારના અધ્યાસ છે, તાદાત્મ્ય અધ્યાસ અને સંબંધો અધ્યાસ. તાદાત્મ્ય અધ્યાસમાં હું જ શરીર છું અને સંબંધો અધ્યાસમાં મારું શરીર છે. અને આ બંને અધ્યાસ જીવનમાં મોહ નિર્માણ કરે છે. અને આ મોહ માટેનો એક જ રસ્તો છે, એને ખબર પડવી જોઈએ કે હું શરીર નથી. જો આ મોહ માટેનો એક જ રસ્તો છે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન શું છે? મોહ દૂર કરે. મોહ કેમ દૂર કરે? કારણ કે સમ્યક જ્ઞાનથી ખબર પડે છે કે હું શરીર નથી, કે આ શરીર મારું નથી. જો હું શરીર હોઉં તો મારા બાપા આજે બાપા હતા, આવતા જન્મમાં એ મારો પુત્ર બની શકે છે. આ જન્મમાં હું સ્ત્રી હતો, આવતા જન્મમાં પુરુષ બની શકું છું. નહીં તો એકની એક જ ચેનલ ચાલ્યા કરે. એવું હોતું નથી. અને એવું નથી હોતું એટલે હું શરીર છું. એક ભ્રાંતિ માણસે કાઢવી જોઈએ. મારું શરીર છે, પણ એ 2 ને કાઢવા માટે તત્વજ્ઞાનની જરૂર પડે. અને એ 2 નીકળે તો જ તમારો અધ્યાસ તૂટે. અધ્યાસ તૂટે તો જ તમારો સંબંધ તૂટે. સંબંધ, રિયલ સંબંધ તમને ખબર પડે. અને સંબંધ જાય તો મોહ જાય, મોહ જાય તો દુર્બળતા જાય, અને દુર્બળતા જાય તો શોક નિવૃત્તિ થાય. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્વત્તોત્તિષ્ઠ પરંતપ. એ વાત કીધા પછી ભગવાન અર્જુનને છેલ્લે એ વાત કરે છે, દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમ અર્હસી. કેટલો સોલિડ વાત ભગવાને કીધી છે. સ્પષ્ટપણે અર્જુનને કહી દીધું, આત્મા ક્યારેય અવધ્ય છે, આત્મા ક્યારેય વધ્ય નથી. કુરુક્ષેત્રના મેદાનમાં છે, સામે બધાને વધવાના, સામે બધાને વિંધવાના છે, બધાનો વેદ કરવાનો છે. અને માટે ભગવાન એવું કહે છે કે અવધ્ય. તું સમજ, શરીર અને આત્મા તો અલગ છે. આત્મા ક્યારેય અવધ્ય નથી. અને એ આત્મા બધા પ્રાણીઓમાં છે. માટે નાહકનો તું આ બધાની ચિંતા ના કર. દુર્યોધન, દુશાસન, કર્ણ, ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, તું આ બધાની ચિંતા ના કર. અશ્વત્થામા, કારણ કે બધામાં આત્મા તો છે જ. અને આત્મા ક્યારેય વધ નથી થતો. દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમ અર્હસી. આ શ્લોકમાં આપણને એક શંકા જાય છે કે ભગવાને તો આત્માની વાત કરી, ભગવાને તો સમજો કે મૃત્યુની વાત કરી, જન્મની વાત કરી. આખા સમ્યક જ્ઞાનમાં જન્મ અને મૃત્યુમાં ભગવાને એક વાત નિશ્ચિત કરી કે આમ આત્મા અનંત છે, આત્મા શાશ્વત છે, આત્માને ક્યારેય છેદી ન શકાય. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહાતિ પાવક વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાની નરોપરાણી. શરીર બદલાય છે, આત્માને કીધું કે નહીં? પ્રશ્ન આપણને એવો ઉભો થાય છે કે મૃત્યુનું દુઃખ કાઢવાથી આપણા બધા દુઃખો નીકળી જાય છે. ભગવાને એવું કહી દીધું કે આત્મા તો અવધ્ય છે, તો શું બધા દુઃખોનું નિવારણ થઈ જાય? અને ગીતા તો આપણે કહીએ છીએ કે આપણા માટે છે, તો આપણને ક્યાં એવી બધી ચિંતા છે? આપણને જે ચિંતા છે તે ગીતા કાઢી શકે છે? ગીતા કાઢી શકે છે. અહીંયા જે ભગવાને અવધ્ય શબ્દ મૂક્યો છે એ નૈમિત્તિક શબ્દ છે, પ્રસંગોપાત શબ્દ છે. બાકી સમજવા વાળાએ સર્વ જગ્યાએ આ શબ્દ સમજી લેવો જોઈએ. ઉપલક્ષણ કાઢવી જોઈએ. ઉપલક્ષણ એટલે એવી વાત કે કીધેલી એક જ જગ્યાએ છે, બેસાડવી બધી જગ્યાએ જોઈએ. ભગવાને તો એ અર્જુનને કહેવાનું હતું. કુરુક્ષેત્રનું મેદાન હતું, યુદ્ધનો પ્રસંગ હતો, અર્જુન મોહિત થયો હતો અને સગાઓથી મોહિત થયો હતો. માટે ભગવાને અહીંયા અવધ્ય શબ્દ વાપરીને કીધું કે આત્મા અવધ્ય છે, શરીર વધ્ય છે, બધાના શરીરો વધ્ય છે, બધાના શરીરમાં આત્મા એક જ છે, કોઈ પણ આત્મા અવધ્ય નથી. માટે તું ચિંતા ના કર. ભગવાનને એવું કેવું પડ્યું. શંકા આપણી એવી છે કે શું મારું દુઃખ દૂર કરવાની પણ ગીતાના આ શ્લોકમાં
હિંમત છે, કરી શકે છે. ચાલો, શું દુઃખ છે? સમજો કે આપણને એક પ્રકારનો દુઃખ છે. સ્ત્રી હોય તેને એવું લાગે કે મારે પુરુષ થવું હતું, અને પુરુષ હોય એને એવું લાગે કે મારે સ્ત્રી થવું હતું. કેટલો આરામ મળે, ઘરમાં ને ઘરમાં જ બંનેને એવું થાય. અને આ દુઃખ જેને છે તેને કહેવું જોઈએ દેહી નિત્યમ અવધ્યોયમ. શું કહેવું જોઈએ? દેહી અલિંગોયમ. દેહી નિત્યમ નિત્યાલંગ અલિંગોયમ દેહે સર્વસ્ય ભારત. નવો શ્લોક બની શકે. તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિત. જેને દુઃખ છે કે મારે સ્ત્રી બનવું હતું, સ્ત્રીને દુઃખ છે કે મારે પુરુષ બનવું હતું, એને શ્રીમદ ભગવદ ગીતાના આ શ્લોક કહી શકે છે દેહી નિત્ય અલિંગોયમ. અરે આત્મા તો અલિંગ છે, એ સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. થઈ જાય કે નહીં દુઃખ? કેટલાક લોકો તો અપંગ હોય છે, કોઈનો હાથ નથી હોતો, કોઈનો પગ હોતો નથી, કોઈની એક આંખ હોતી નથી, એ માણસો દુઃખી હોય છે. અરે એના માટે પણ આ શ્લોક છે દેહી નિત્ય અનંગોયમ દેહે સર્વસ્ય ભારત. આત્માને કોઈ અંગ નથી, ભાઈ ચિંતા ના કર, અને એ જ આત્મા બધામાં છે. તસ્માત નત્વમ શોચિતું મરશે કહી શકાય છે એને બી. ઘણાને રૂપનું દુઃખ હોય છે, અને રૂપનું ઘણાને સુખ હોય, બહુ સ્વરૂપવાન માણસ હોય, અને કેટલા કદરૂપા હોય, તો શું કરવું? અરે રૂપનું દુઃખ પણ નિવારી શકાય છે. દેહી નિત્ય અરૂપોયમ. આત્માને કોઈ રૂપ નથી, એ તો સર્વવ્યાપક છે, બધી જ જગ્યાએ છે. કહી શકાય કે નહીં? ઘણા કહે કે ના, મને તો વૃદ્ધ થવાનો દુઃખ છે. અરે તેને સમજાવવું પડે. દેહી નિત્ય અજીર્ણોયમ. આત્મા ક્યારેય વૃદ્ધ થતો નથી, છે જ નહીં. યૌવન કે જરા એને છે જ નહીં. શૈશવ સમજાવવું જોઈએ. આ જ શ્લોક સમજાવી શકે છે. ઘણા કહે છે ના, પણ મને તો કર્મોની ચિંતા છે, કે કેવા કર્મો મેં કર્યા અને મારે કેવું ભોગવવું પડશે અને શું થશે. તો તે વખતે વિચાર કરવાનો હતો. પણ એક ચિંતા લઈને જો બેઠો હોય તો તેને કહેવું જોઈએ કે તું એ યાત્રામાં બેસી જા, ત્યાં સુધી પહોંચ. દેહી નિત્ય અકર્તાયમ. છે અકર્તા છે આત્મા. તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતું અર્હસि. છે કે નહીં? એ જ છે બધામાં. ઘણા કહે કે નહીં, મેં તો ભોગો ભોગવવાનું બહુ સુખ છે, મને તો ભોગો પછી દુઃખ મળશે એની ચિંતા છે. અરે એને પણ કહેવું જોઈએ દેહી નિત્ય અભોક્તાયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતું અર્હસि. થઈ શકે કે નહીં? ઘણા કહે કે નહીં, મારું તો મન બહુ ચંચળ છે અને મન મને બહુ દુઃખી કરે છે, એટલા બધા વિકલ્પો ઉભા કરે છે, રાઈટ ડિસિઝનો લઈ શકતો નથી, મને મનથી દુઃખ છે. અરે તેને કહેવું જોઈએ દેહી નિત્ય શાંત સ્વરૂપોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતું અર્હસि. ઘણા કહે છે કે મારી પાસે તો તત્વજ્ઞાન નથી, મને અજ્ઞાન છે અને અજ્ઞાનનો દુઃખ છે. દેહી નિત્ય જ્ઞાન સ્વરૂપોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતું અર્હસि. શ્રીમદ ભગવાનની પર ગીતાની માફા જો માણસના જીવનમાં જેટલા દુઃખો છે, આ બધા જ દુઃખો એક સમજણથી છે. એ સમજણ જ પાકી થવી જોઈએ કે આત્મા જ સર્વસ્વ છે, શરીર નાશવંત છે. જો એના માટે વિચારે માણસના 700 પ્રકારના દુઃખ હોય તો 700 પ્રકારે આ શ્લોક કહી શકાય છે. એક જ શ્લોક ગીતા નિર્માણ કરી શકે કે ના કરી શકે? થિંકિંગ જોઈએ માણસનું, વિચારવું પડે. જીવનના કોઈ પણ દુઃખને બહાર કાઢવાની તાકાત શ્રીમદ ભગવદ ગીતાના સમ્યક જ્ઞાનના 30મા શ્લોકની અંદર છે. વિચાર. ઘણા કહે કે ના, પણ મને તો ઠીક છે, મને કોઈ દુઃખ નથી, હું તો બહુ સુખી સમાધાની જીવ છું, પણ મને અન્ય લોકોની ચિંતા છે. તું અન્યની ચિંતા શા માટે કરે છે? બીજાની ચિંતા ના કરવી જોઈએ, અને બીજાની ચિંતા નહીં કરવાની માટે જ ભગવાને અર્જુન સામે ઉભેલાની ચિંતા કરે છે, અને બીજાની ચિંતા ના કરે એના માટે જ ભગવાને આ કીધું છે દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત. બધામાં છે.
તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ સોચેતુ મર્હસી. એક જ વાત આપણું દુઃખ કાઢી શકે છે અને તે છે આત્મજ્ઞાન. સ્વર્ગમાં જાઓ અને આત્મજ્ઞાન ના હોય તો પણ સ્વર્ગમાં પણ દુઃખ હોવાનું, ઈર્ષ્યાનું છે જ, એની નિવૃત્તિ નહીં થઈ. બહુ સુંદર વાત ભગવાને આ શ્લોકમાં અર્જુનને કીધી છે, બહુ દ્રઢપણે ચેલેન્જ આપી છે ભગવાને. સ્વીકારવી જોઈએ, આપણે વિચારવું જોઈએ તેના ઉપર. એના માટે ચિંતન શૃંખલા છે. ના અમે તો સાંભળ્યું છે, 1 કલાક સાંભળ્યું નથી. 1 કલાક સાંભળ્યા પછી બાકીનું આખું અઠવાડિયું આપણે વિચારવાનું છે કે ખરેખર આવું છે. 31મા શ્લોકથી ભગવાન એક જુદા જ વિષય શરૂઆત કરે છે. શોક નિવૃત્તિનું આ પ્રકરણ 30મા શ્લોકમાં પૂરું થાય છે. હવે ભગવાન કયો નિર્માણ કરે છે તે આપણે આવતી વખત જોશું, આવતા સોમવારે. જય શ્રી કૃષ્ણ.